તો આ તરફ કચ્છના ભચાઉમાં નો રોડ નો ટોલના ઝુંબેશના પડઘા પડ્યા છે। સમાચાર કચ્છથી મળી રહ્યા છે। ભચાઉમાં હવે નો ટોલને લઈ લોકોએ ઝુંબેશ ઉપાડી છે। ભચાઉમાં નો રોડ તો નો ટોલનો જે ઝુંબેશ છે તેના પડઘા પડી રહ્યા છે। ઝુંબેશથી 40,000થી વધુ ટ્રકોના જે ટાયર છે તે થંભી ગયા છે। તમામ ટ્રક ચાલકો છે તે આગામી 15 તારીખ સુધી ટોલ ન ઉઘરાવવાનો નિર્ણય છે તે લેવાને લઈ માંગ કરી રહ્યા છે। સામખિયાળી માલેક સહિતના ટોલ પર ન લેવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે પર ટોલ નહીં લેવાય એવો નિર્ણય લેવાયો હતો, જે બાદ ફરીથી હવે આ ઝુંબેશ છે તેના પડઘા પડી રહ્યા છે। ત્યારે ટોલ ઓથોરિટી દ્વારા 3 દિવસ સુધી ટોલમાં રાહત આપવામાં આવી છે। તમામ ટ્રકો છે તેના ડ્રાઈવરોએ પૈડા થોભાવી દીધા છે। ટ્રાન્સપોર્ટરો લડતમાં મક્કમ રહ્યા અને દિલ્હી સુધી તેના પડઘા પડ્યા છે। ત્યારે હવે ટોલ નાકા પર વાહનોનું રાબેતા મુજબ જે આવગમન શરૂ થઈ ગયું છે ને આ લડત છે તે પૂરી થઈ છે। આજે નિર્ણય એવો આવ્યો છે કે આપણે 3 દિવસ સુધી કચ્છના જે 4 ટોલ છે, મોખા ટોલ, સામખિયાળી ટોલ, સુરજબારી ટોલ અને માખેલ ટોલ 15 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી માફ રહેશે। જે ટ્રાફિક ક્લિયર કરવામાં આપણને 3 દિવસનો ટાઈમ લાગશે। અને મહત્વનું એ છે કે જે ગાંધીધામ ચેમ્બર આપણી માતૃ સંસ્થા છે તેમનો ખૂબ ખૂબ આભાર, કલેક્ટર સાહેબનો આભાર, એસપી સાહેબનો આભાર અને આપણી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે એને બધાને ખ્યાલ હતી કે આપણી માંગ જે છે એ કમ્પ્લીટ માંગ છે, કે આમાં કોઈ ખરાબ વસ્તુ નથી। અને જે આપણે શાંતિપૂર્ણ આંદોલન કર્યું એ બધા મિત્રો ડ્રાઈવરોનો ખૂબ ખૂબ આભાર। 3 દિવસ જે આનો જે નિર્ણય આવ્યો છે, આજે ટ્રાફિકના કારણે જે કઈ ટોલ નાકામાં ટ્રાફિક વધુ ના થાય એટલા માટે 15 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી ચારે 4 જગ્યાએ ટોલ ફ્રી ગાડી નીકળી જશે। કોઈ પણ જાતનો ટોલ લેવામાં આવશે નહીં, નિર્ણય આવેલો છે। અને આના માટે અમે લોકો ગુજરાત સરકારના, ગુજરાત એડમિનિસ્ટ્રેશનના, કલેક્ટરશ્રીના અને સંસદીય બધાએ જે ટ્રાય કરી